જસ્ટ હમણાં જ પરેડ પતી છે. ગૂસ બોમ્બ્સ આવી ગયા એવી હતી જોરદાર. અંદર લોહી ઉકળી ગયું એવું જબરજસ્ત જુસ્સો આવી ગયો. હે ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ એન્ડ ફરી એકવાર આવી ગયા છીએ સરસ મજાનો વ્લોગ લઈને. અને આજે અમે જઈ રહ્યા છીએ એવી આપણી સરસ મજાની જગ્યા જેને આપણે વાઘા બોર્ડર કહી છીએ અને આપણા દેશનું ગૌરવ જે રોજ ત્યાં કને પરેડ થાય છે અને જે પ્રકારે આપણો જે જુસ્સો બતાવે છે આપણા સૈનિકો તે જોવા આજે અમારે લાભ મળ્યો છે તો અમે તે જઈ રહ્યા છીએ. અમે જમી અને સીધા ત્યાં જવાના છીએ તો તમે સાથે રહો તો આપણે જોશું કે ત્યાં કને કેવી રીતે આપણા દેશના સિપાહીઓ પોતાનું ગૌરવ અને આપણા દેશનું જે જૂનૂન છે તે દેખાડી અને પરેડ કેવી રીતે થાય છે ને એ બધું જોશું. તો ચાલો હમણાં સીધા આપણે જમવા આવશું પછી આપણે નીકળીને આગળની કહાની કહું. અમે અહીંયા આજે લગભગ અમે રાજસ્થાન, પંજાબ, દિલ્હી બધે ફરવા આવ્યા છીએ તો તમને પણ બતાવશું શું શું છે, કેવું છે ને અમારે સાથે કેવી મૂવમેન્ટ થાય છે. તમે સાથે રહેશો તો તમને પણ જોવા મળશે. અને હમણાં ચાલો મોડું થાય છે, લેટ્સ ગો. આપણી હોટલના રૂમ અમે હાલી જમવા. હાલો આપણે હવે જમીને બહાર નીકળી ગયા છીએ. જો આ બધા તૈયાર થઈ ગયા અને આપણું રોકાવાનું ક્યાં થયું ખબર છે? આ હોટલ તાજ કેસરમાં. અને જો બધા તૈયાર છે અને આપણો ભાઈ બંધા સુમિત અશ્વ પ્રેમીઓ ઘોડા એટલા ગમે એને તમે વાત ના પૂછો. જ્યાં ગમે ને હોર્સ કે એવું દેખાય ને ત્યાં પેલો જાય આપણો ભાઈ. બીજું તમે શું ખબર બીજા એક આપણો વજુભાઈ જો પાછળ જાય ને ચશ્માવાળો એ અદ્દા એ નારિયેલ ફોડે ને ત્યાં જ બસ ચાલુ થાય બાકી ના થાય. આજો આ ભાઈ અદ્દા ભાઈ આપણે બોલો હે સબસ્ક્રાઇબ જો બીજું કઈ કહેવા કેવું તમારી ટ્રીપ કેવી છે? તો યુટ્યુબર બનાવો કોલી ગાડી દેખાય ને લઈ લે. હોવે ભાઈ આપણો ડ્રીમ જો બધા અલગ અલગ દેખાય. બસમાં જઈ સારું ન લાગ્યો અને કહી દેજો ભાઈ. ધીમે ધીમે થાય ને બધું એક ભેગું મળે. આવી ગાડી હોવી જોઈએ. છે તો ખરી. આ જો આપ ગ્રો કરતું એક દિવસ આવશે આપણે ઊંચાઈ ને ઊંચાઈ એટલે પ્લેન ને અડવાનું. પ્લેન ને જવાનું સાલે તभी પ્લેન માં જશું આપણે પછી ના સિવાય ક્યાં નહીં. બાકાજી કી ફૂલ બાકાજી કીયો ધીમી ધીમી પહોંચી નહીં ફૂલ હાર્ડ બાકાજી પહોંચી કીયો. અહીંયા નો આલે પંજાબમાં પહોંચી જાઓ હોવે તુસી. હા ચાલુ રહેશે ભાઈ તારે કેમ બોલવું કેમેરામાં બોલ ભાઈ અહીંયા એ નહીં હાલો બાકાજી જોતા નહીં બ્લોગ. कौन है ये लोग कहाँ से आते हैं ભાઈ તું કે ના જો એવું બને નહીં જોવું બધા જોશે. આવા શું હોય કે આપણે નીચે પાડવા વાળા ઘણા હોય તો બીવાન ના હોય. આ બધા આવા ટેણિયા મારા હાઈટથી નીચે હોય એનું શું માનશો તમે? કોન્ટેક્ટ બહુ મોટા કોન્ટેક્ટ એને હું કોન્ટેક્ટ હશે હાઈટ નીચે તો કોન્ટેક્ટ ક્યાં હશે? તો બાકી સબસ્ક્રાઇબ કરજો. બાકી બાકીનું પાછું આ જો આપણી આ બસ બસ નો બતાવાય બહુ. અરે બસ અરે ખતરનાક બસ એસી વાળી આપ ટેન્શન નો લે. બતાવાય બહુ. એ બાયનું જ બંધ છે. ભલે હાલો હવે આપણે ઓલો બતાવ જો આ બધું ના બતાવે એ બધું ના બતાવે એ કન્ટેન્ટ આવે મસ્તીનો ઈમાં અરે तू समझा हाँ नहीं तू समझा नहीं હા ધીસ ઇઝ ઇન્ડિયા પણ આવું બધું ન કરાય. તો હાલો હવે સીધા બસમાં જઈને નીચે. બાય આ એરી આપણી સિટી. આનંદ બાપુ ઓ આનંદ બાપુ રામ રામ. અશ્વ પ્રેમીની સ્ટોરી આ ઈ જ છે જો ભાઈ આમ જો જોયું પહેલે શું થયું પડી કે વાગી ગયું ખબર નહીં પેન હોય ટલ્લી થઈ ગયો લાગી ગયો સ્નાન બેવડો એલા બેવડો હે બેવડો. 2 hours later પાર્કિંગમાં ઉતર્યા અને જો અહીંયા કને ચિતરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. આમાં ઢોલનો તો આગારો તો ભાઈ આમાં ફ્રેમમાં માવો. આ જો તમે અહીંયા ઉતરશો પાર્કિંગ એરિયામાં ભીડ તો જો ભાઈ સાહેબ ઓહો ભીડ જો પાર્કિંગ એરિયામાં ઉતરો એટલે જો આવા કલરવાળા તમને ભારતનો ઝંડો હાથ પર કે પછી મોઢા ઉપર ગમે તે કરાવી દેશે. આપણી બસ છે ને ફૂલ ભીડ છે હમણાં જોઈ લો. લાઈનમાં ઊભા બહુ મોટી લાઈન છે અને આ અમારી ગેંગ છે. હા જો અહીંયા કને દુકાનો હે
આ બાજુ પાર્કિંગ એરિયા ઉપર પાર્કિંગ છે આ બધા આપણા મિત્રો હોય पकड़ी ले तो वांधो नहीं ये हमारा देश की आन बान शान है जय हिंद હવે આપે ચેકિંગ એરિયા બાજુ આવી ગયા છીએ આ ચેકિંગ એરિયા છે ને અંદર આપે જઈએ પછી ખબર પડે શું આવે છે આ છે એન્ટ્રેસ આ ભીડ છે જો આ જગ્યા ચાલુ થઈ ગયું છે આપણે જરાક મોડા છીએ ફાઇનલી એન્ટ્રી લઈ લીધી છે વાઘા બોર્ડર ઉપર हिंदुस्तान 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 वंदे वंदे हिंदुस्तान जिंदाबाद ચાલો જસ્ટ હમણાં જ પરેડ પતી છે ને આજે અમે બધા ઊભા ભાઈ ગૂસ બોમ્બ્સ આવી ગયા એવી હતી જોરદાર અંદર લોહી ઉકળી ગયું એવું જબરજસ્ત ગુસ્સો આવી ગયો આજો પબ્લિક હવે નીકળી રહી છે ओ इसे भांगड़े चल रहा है क्या चल रहा है बाजी वाइब तो आवे हो પાછા આવી ગયા છીએ આપણા હોટલે અને આજે જે માહોલ હતો જોરદાર હતું તમે આવો તમે ઉમાકન ઊભા હો ને તમે જે જોતા હો ને ત્યાં મ્યુઝિક જે વાગતા હોય ઓ માઇન્ડ બ્લોઈંગ ગૂસબોમ્સ
એન્ડ જ્યારે પરેડ ચાલતી હતી ત્યારે બીએસએફ જે ગુંજતું હતું, ઓ ભાઈ તમે એકવાર આવજો, પંજાબ આવો તો વાઘા બોર્ડર જરૂરથી જજો ભૂલ્યા વગર. મસ્ત માહોલ હતો, બહુ મજા આવી ગઈ. અને મેં વિચાર્યું નહોતું એવો આપણો એક્સપિરિયન્સ એવો હોય, એટલે આપને બહુ જ મજા આવી ત્યાં. અને હવે આવતીકાલે લગભગ આપણે ગોલ્ડન ટેમ્પલે જશું, તો તેનો પણ આપણે બતાવશું. સાથે રહેશો તો તમને જોવા મળશે. તો આજના વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરશું. અને તમને મજા આવી હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો ગાઈસ બાય, ટેક કેર.